મહુધામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદના તહેવારને ઉજવણી કરવામાં આવી। મહુધા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા સતત 1 મહિના સુધી ઉપવાસ રાખી નમાઝ અદા કરીને અલ્લાહની બંદગી કરતા હોય છે। ઉપવાસને 1 મહિના પૂર્ણ થતા રમજાન ઈદની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે। જ્યારે રમજાન ઈદના તહેવારને લઈ મુસાફરો બિરાદરો દ્વારા સવારે ઈદગાહ પર અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી એકબીજા મિત્રોને સગા સંબંધીઓ અને પાડોશીઓને ગળે લગાવી અને રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવે છે। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। આજે મહુધા નગરમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, એ બાબતે શું કહેશો? આજે રમજાન ઈદનો અમારો મહિનો આખો રોજા રાખી ઇબાદત કરી આજે અમારું ફળ લેવાનો દિવસ એટલે ઈદ કહેવાય। ઈદ મિલનના કાર્યક્રમમાં મહુધા નગરમાં બધા એકબીજાના સગા સંબંધીને મિત્રોને નાના છોકરાઓને એકબીજાની સાથે સ્નેહ ઉલ્લાસથી ઈદનું તહેવાર ઉજવી રહ્યા છે। એકબીજાના ઘરે જઈ એકબીજાને મળી એકબીજાને ભૂલચૂક માફ કરી એકબીજાને સાથે સ્નેહ ઉલ્લાસથી મુલાકાત કરી એકબીજાને દિલ દુખ્યા હોય એ બધાને ભેગા થઈને મુલાકાત કરી અને ઈદની ઉજવણી કરવામાં આવે છે આજની તારીખમાં। અને બીજું કે સ્નેહ ઉલ્લાસ કે તમે જોઈ શકો છો ગામના માહોલ ચાર બાજુ તમે ગામમાં નજર મારશો એ બધા નાના છોકરાઓ મોટા વડીલો એકબીજાને ખૂબ દિલથી મળી રહ્યા છે। આજે ઈદના પર્વને લઈને મહત્વનું શું છે? એનું મહત્વનું એ છે કે ઈદ રમજાન ઈદ અમારો રમજાન મહિનો ચાલુ થાય 21 રોજા થાય, તરાબી નમાઝ થાય, ઇબાદત થાય। એવું નહીં કહેતા કે છેલ્લે પરીક્ષા આવે છે, એક્ઝામ આવે છે, આખો દિવસ આપણે આખો વર્ષ ભણીને એક્ઝામ આજે એક્ઝામનો દિવસ છે અમારે કે રમજાન મહિનો આખો પૂરો થાય એટલે પાછી અમારી ઇબાદતનો મેન દિવસ છે આજે, એના માટે અમારી ઉજવણી કરવામાં આવે છે।